તે એ કમિટીનું સંચાલન અમારા વિધાનસભા સચિવાલયના માધ્યમથી તેમાં થતું હોય છે, જેમાંની મુખ્ય 4 નાણાકીય સમિતિઓ છે. એક પબ્લિક એકાઉન્ટ કમિટી, બીજી જાહેર સાહસો માટેની કમિટી, એક નાણાકીય પંચાયતી રાજ સમિતિ અને ચોથું અંદાજ સમિતિ. આ 4 કમિટીઓ માટેની ચૂંટણી, જેનું જાહેરનામું વિધાનસભા સત્ર દરમિયાન આપણે પાડ્યું હતું અને જેના ફોર્મ પણ ભરાયા હતા. છેલ્લે વધારાના ફોર્મ જે હતા એ બાકી જે સભ્યશ્રીઓ હતા પ્રતિપક્ષમાંથી, તો તેમણે પરત ખેંચતા આજે તેની બધી સમિતિઓની રચના બિનહરીફ તરીકે થઈ છે, જેમાંથી વિધાનસભાના અધ્યક્ષ તરીકે મળેલા અધિકાર પ્રમાણે એ સમિતિના ચેરમેનોની પણ નિમણૂક કરવામાં આવતી હોય છે. જેમાં 4 નાણાકીય સમિતિઓ છે, તેમાં અંદાજ સમિતિની અંદર જે માન્ય સભ્યશ્રીઓ ચૂંટાયા છે તેમાંથી ડૉક્ટર CJ ચાવડા, જેમને અંદાજ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે. તે જ રીતે જાહેર હિસાબ સમિતિ, જેની અંદર માન્ય શ્રી પંકજભાઈ દેસાઈ, તેમને સમિતિના પ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવે છે. જાહેર સાહસો માટેની સમિતિ, તેની અંદર માન્ય શ્રી રમણલાલ વોરા, તેમને સમિતિના પ્રમુખ તરીકે તેમની નિમણૂક કરવામાં આવે છે. અને પંચાયતી રાજ સમિતિ, જેના ચેરમેન તરીકે શ્રી ઉદયભાઈ કાનગડ, તેમને સમિતિના પ્રમુખ તરીકેનું તેમની નિમણૂક કરવામાં આવે છે. જેમાં નાણાકીય સમિતિમાં કયા કયા માન્ય સભ્યશ્રીઓના નિમણૂક કરવામાં અને ચૂંટણી બિનહરીફ થયા છે તેની યાદી હું પત્રક સાથે આપને વિગતવાર મોકલું છું, જેમાં તમામ સભ્યશ્રીઓના નામ પણ આવશે. તે સિવાયની કમિટીના જે સભ્યોની નિમણૂક, જેની ચૂંટણી નથી થતી પરંતુ અધ્યક્ષ તરીકે તેમની નિમણૂક કરવામાં આવે છે, તો જેમાં બિન સરકારી સભ્યોના કામકાજ માટેની સમિતિમાં શ્રી અર્જુનસિંહ ચૌહાણ, તેમને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે છે. ગૌણ વિધાન સમિતિ, જેના ચેરમેન તરીકે માન્ય શ્રી હાર્દિકભાઈ પટેલ, તેમને સમિતિના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે છે. સરકારે આપેલ ખાતરીઓ માટેની સમિતિ, જેના પ્રમુખ તરીકે શ્રી અમિતભાઈ શાહ, તેમની નિમણૂક માન્ય ધારાસભ્યશ્રીની કરવામાં આવે છે. અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટેની સમિતિમાં શ્રી મોહનભાઈ ઢોડિયા, તેઓશ્રીની નિમણૂક પ્રમુખ તરીકે કરવામાં આવે છે. અને સભાગૃહની બેઠકમાંથી સભ્યોની ગેરહાજરી બાબતની સમિતિમાં માન્ય શ્રી વિનોદભાઈ મોરડિયાની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે છે. સદસ્ય નિવાસ સમિતિના ચેરમેન તરીકે શ્રીમતી સંગીતાબેન પાટીલ, તેમની નિમણૂક કરવામાં આવે છે. અને સભાગૃહના મેજ ઉપર મુકાયેલા કાગળો માટેની સમિતિ, જેમાં મેઘજીભાઈ ચાવડાની નિમણૂક કરવામાં આવે છે. વિશેષ અધિકાર કમિટીમાં માન્ય સભ્યશ્રી કેશુભાઈ પટેલ, તેઓશ્રીની નિમણૂક કરવામાં આવે છે. સભ્યોના ભથ્થા અને નિયમો માટેની કમિટીમાં માન્ય શ્રી મુકેશભાઈ પટેલ, માન્ય ધારાસભ્યશ્રીની નિમણૂક કરવામાં આવે છે. અનુસૂચિત જાતિ કલ્યાણ માટેની સમિતિમાં શ્રીમતી માલતીબેન મહેશ્વરી, તેઓની નિમણૂક કરવામાં આવે છે. અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના કલ્યાણ માટેની સમિતિમાં માન્ય શ્રી અલ્પેશજી ઠાકોર, તેમની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે છે. આમ આ કમિટીઓ
જેને જે વિધાનસભાના નિયમો જે અધિકારો મળ્યા છે તે પ્રમાણે સમિતિ એક નાનકડા ગ્રહ તરીકે સાતત્યપૂર્ણ જ્યારે ગ્રહ ન ચાલતું હોય ત્યારે પણ આ કામ કરી શકશે. સમિતિને સરકાર પાસેથી કોઈપણ પ્રકારની માહિતી, કાગળો મંગાવવા અને તેને તપાસવાનો અધિકાર તેમને મળે છે. તે સિવાય બહારની કોઈપણ વ્યક્તિને પણ સાક્ષી તરીકે બોલાવવાનો અધિકાર સમિતિને થાય છે અને ગમે તે વખતે વિધાનસભાની સમિતિ સમક્ષ જવાબ અને ખુલાસો આપવા માટે વિભાગોને નિયમ મુજબ તેમને સૂચના મળતી હોય છે અને તેમને તે પ્રમાણનું કાર્ય કરવાનું રહેતું હોય છે. તો આ નીચે મુજબની સમિતિઓ અને તેના માટેના જે કામો છે તેની વિગત અત્યારે આપ સૌની વચ્ચે મૂકી છે.